હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ। તો આજે આપણે મસ્ત મજાની કરવાની છે વાવણી। તો આપણે પહોંચી ગયા છીએ મસ્ત મજાના રેડી થઈને। જો બધાય બી ને એમાં હેને બધું ફેરવી દીધું છે અને હવે આપણે જો ટ્રેક્ટરમાં હલતું થઈ ગયું છે, આપણે જવાનું છે એની જગ્યાએ જાય। પછી હવે આપણે મસ્ત મજાની મગફળી વાવવાની। કા પપ્પા? તો જો મસ્ત મજાનો હાથોની કર્યો હતો એટલે આપણે અહીંયાથી ઉપાડીને હવે આગળથી હવે અહીંયાથી ચાલુ કરશી વાવણી। જો કેવું મસ્ત મજાનું આપણું કામ ચાલુ થઈ ગયું છે। આપણે મસ્ત મજાની વાવણી ચાલુ કરી દીધી છે અને જો અહીંયા ચાલુ થઈ ગયું છે કામ અને હાથીઓને એવું બધું આપણે મુહૂર્તની કરી લીધું છે। હવે મસ્ત મજાની આપણી મગફળી ઉગી ગયા છે અને આપણે પછી મસ્ત મજાની મગફળી ખાસી। ત્યારે થોડોક તડકો લાગી છે એટલે આપણે આ બધું મજા જ આવે આપણે આવું બધું કામ કરવામાં। હા, આપણે મજા આવે, થોડોક તડકોય લાગે અને થોડી થોડી ગરમી થાય। અત્યારે થોડોક વધારે તડકો હોય એટલે પણ મજા આવે, તડકો લાગે છે।
આપણે મસ્ત મજાના ટ્રેક્ટર ઉપર ચડી ગયા છીએ અને જો આ ચકેડી છે ને ટ્રેક્ટરની પાછળ પાછળ દોડતી આવે છે, પણ આખા ખેતરમાં પહોંચશે નહીં. અને જો અત્યારે મગફળી અને ખાતર આપણે બે અહીંયા નાખી દીધું છે, અને આપણા બી જો કેવા મસ્ત મજાના જાય છે, અહીંયાથી આમ જાય છે અને નીચે જમીનમાં છે ને આમ દતાતા આવે છે, એટલે એને એ પછી પાણી પવાય એટલે પછી ઉગી જાય. જો કેવા મસ્ત મજાના બી દેખાય. બધું એમાં ખાતર ને એવું આપણે મિક્સ કરી દીધું છે, એટલે જો અત્યારે એ વવાવા માટે પૂરેપૂરા રેડી છે. બહુ મજા આવે, બહુ મજા આવે. આપણે હાલો હું જોતી જાઉં. હાલ તો જો આ દાંડવામાંથી એને મગફળી પડતી આવે છે અને એ પાછળ આવે એટલે એ દટાતી આવે છે. પછી ઉગી જાય એ દેખાય દેખાય બરોબર છે. તન તન ખાતર આંગળે હે હે એટલા જ જોઈ ને એટલા જ જોઈ. તો જો આપણી મસ્ત મજાની વાવણી ચાલુ થઈ ગઈ છે અને હવે આપણે જાહી ઘર બાજુ, કેમ કે બહુ પવન આવે છે, તડકો આવે છે, તો હવે તડકો લાગે છે. હવે આપણે ઘરે જાહી. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.